હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે લેબ ટેકનિશિયન 237 ક્રમાંકની જે ભરતી હતી એના પેપરનું ડિસ્કશન કરવાનું છે. ટેકનિકલ સબ્જેક્ટની વાત કરીશ, જે ક્વેશ્ચન આવ્યા છે એના વિશે ચર્ચા કરીશું. જેને ઉતાવળ છે કે આટલા માર્ક્સ આવે છે તો શું થશે ને આમ તેમ, કટ ઓફ કેટલું જ રહી શકે, એ પહેલાં હું વાત જણાવી દઉં, પછી સ્ટેપ બાય સ્ટેપ બધા ક્વેશ્ચન હું તમને સમજાવું. 120 ક્વેશ્ચન છે ટેકનિકલ સબ્જેક્ટના. 85 જેવા આપણા જે કન્ટેન્ટ છે યુટ્યુબ અને ટેસ્ટ એમાંથી આવેલા છે, બરાબર. એનું હું આગળ જતાં તમને બતાવીશ પણ ખરા કે આ જગ્યાથી આ ક્વેશ્ચન આવેલું છે ને આ આપણી નોટ્સમાં હતો, ટેસ્ટમાં હતો, એ બધું બરાબર. વધારે એટલું બધું એડ નથી કર્યું, બાકી એડિટિંગ વધી જાય. અને આ 85માં જે ડાયરેક્ટ અથવા જે થોડું જ વિચારવાથી જવાબ મળી જાય એનો સમાવેશ કરેલો છે. આના સિવાય 3 બાયોલોજીના છે, મતલબ બાયોલોજી આવડતું હોય, થોડો કોન્સેપ્ટ યાદ હોય તો તમે કરી શકો એવા ક્વેશ્ચન પણ કહી શકાય. એક એસએસએમાંથી પણ આવેલો છે. જ્યારે આપણે શરૂઆત કરતા હતા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની, ત્યારે જે એમનું પહેલું લેક્ચર જે 6ઠ્ઠો યુનિટ લીધો છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું, એમાં મેં કહ્યું હતું કે જે લેબ ટેકનિશિયનની તૈયારી કરે છે એમને આ એકવાર વિડીયો જોઈ લેવા, કારણ કે બધા ટોપિક સેમ છે, થોડા અલગ હતા. હાઈ રિઝોલ્યુશનવાળો ગેસ ક્રોમેટોગ્રાફીને એવું બધું હતું, પણ તો પણ મેં કીધું હતું કે સેમ ટોપિક છે એટલે એકવાર જોઈ લેવા. તો એક ક્વેશ્ચન એનો પણ છે. બાકી વાત કરીએ તો 5 થી 6 ક્વેશ્ચન એવા છે કે લેંગ્વેજ ઉપરથી તમે આન્સર આપી શકો છો. તો ટોટલ હું વાત કરું તો 90 થી 93 જેવા પ્રશ્નો જે છે એ અટેમ્પ્ટ કરી શકાય જો તમે આમ એક્યુરેસી સાથે અને એક્ઝામ પ્રેશરને સારી રીતે મેન્ટેન કરી શકો તો, બરાબર. આ 120માંથી વાત છે. બીજી એક વાત કરું કે કટ ઓફ વિશે તમે પૂછો છો, પરંતુ કટ ઓફ નક્કી ના કરી શકાય અત્યારે, અને એટલું હું ટેકનિકલ સબ્જેક્ટના આધારે કટ ઓફ ના કહી શકું. અહીંયા 90 થી 93 મેં આમ પરફેક્ટ કન્ડિશન સાથે આપ્યા છે, બરાબર, કે તમે તમારી એક્યુરેસી સારી હોય, તમે સારા એવા ટેસ્ટ અટેમ્પ્ટ કર્યા હોય, કે તમને હા એક લેવલનો અનુભવ હોય, બરાબર. ભારે પણ ક્વેશ્ચન છે, પરંતુ એને છોડીને આગળ વધવાનું, એની વસ્તુ ભૂલવાનું. આ જે પેપર છે એમાં લેંગ્વેજનો ખાસ તો એક બહુ મોટો રોલ છે કે તમે સારી રીતે વાંચો ના પ્રશ્નને તો ખોટા પડવાના ચાન્સીસ વધારે છે. બીજો કે ટ્રાન્સલેશનમાં પણ થોડી એરર જોવા મળે છે. કોઈક વખત આપણને એમ થાય કે આ ઇંગ્લિશમાં પ્રશ્ન શું કહેવા માગતો હશે, એવું પણ ટ્રાય કરવું પડે. પછી માસ સ્પેક્ટ્રોસ્કોપીવાળું જે ચેપ્ટર છે એમાંથી ઘણા ડીપમાં પણ ક્વેશ્ચન ગયા છે. તો આ પ્રકારે પેપર હતું, એટલે થોડું ઉપર નીચે હોઈ શકે તો આપણે એવું ગણી શકીએ કે 75 થી 80 માર્ક્સ તો આવે જ આવા પેપરમાં પણ, બરાબર, મારા ખ્યાલથી. પછી 24 માર્ક્સ તમારે પાર્ટ એમાં લાવવા પડે. 80 ગણીને 24 એટલે 104 માર્ક્સ તો થયા. હવે આજુ આમાં ગુજરાતીના 5 માર્ક્સ, કારણ કે ગુજરાતીનો ફકરો બધાને આવડે અને એના 5 માર્ક્સ બધાને આવે જ. ઇંગ્લિશમાં કદાચ તમારે 1 ખોટો પડે, 2 ખોટો પડે તો 4 સમજીએ. આ એપ્રોક્સ કેલ્ક્યુલેશન કરું છું, બરાબર. બંધારણ જે બધાએ રિપ્લાય આપ્યા એમાં કે બંધારણ સહેલું હતું, તો એના 8 તો ગણીએ આપણે, બરાબર. પછી કરંટ અફેરના 7 જેવા ગણીએ, 7 અથવા 6, કારણ કે કદાચથી ફેબ્રુઆરીનું બધા કહેતા હતા. અને કહ્યું હતું પણ ખરું કે 2025નું આખું તૈયાર કરીને જવું, એવું દેખાય જ છે. જે આગળ પેપર કરાવે છે એમાં પણ કહેલું છે. તો આના પણ 23 માર્ક્સ ગણીએ આપણે, બરાબર. તો 104 અને 23 તો 127 જેવો સ્કોર થાય છે, બરાબર. અને જે મેં પોલ મૂક્યો હતો ટેલિગ્રામ ચેનલમાં, એમાં પણ 120 થી 140ની વચ્ચે વધારે વિદ્યાર્થીઓના માર્ક્સ છે. 100 થી 120માં પણ ઘણા બધા માર્ક્સ છે. મેસેજમાં એવા આવ્યા છે કે ઘણા વિદ્યાર્થીઓએ 153.5, 145 એવા પણ માર્ક્સ આપેલા છે, 135, બરાબર. તો કટ ઓફ તો અત્યારે તમે જોયું કે આપણે સહેલામાં સહેલા માર્ક્સ ગણ્યા. હજુ મેં એવું તો કહ્યું જ નથી કે મેથ્સ રિઝનિંગમાં તમારે 24થી વધારે માર્ક્સ હોય, તો પણ 127નો આંકડો દેખાય છે, બરાબર. આમાં મને કટ ઓફની એટલા માટે ખ્યાલ નથી આવતો, કારણ કે આમાં પાછું એવું હોય છે કે જે લેબ આસિસ્ટન્ટનું જે મેં રિઝલ્ટ જોયું હમણાં, જે આના પહેલાં જે લેબ આસિસ્ટન્ટ આની સાથે લેવાતી હતી, એનું પણ જે રિઝલ્ટ આવ્યું હતું એમાં 145 માર્ક્સે જનરલ કેટેગરીમાં મળ્યું છે, 130 માર્ક્સે પણ જનરલ કેટેગરીમાં મળ્યું છે. એ તમે આખું રિઝલ્ટ જોશો, રિઝલ્ટ પણ મેં રિઝલ્ટની PDF પણ ટેલિગ્રામમાં મૂકેલી છે. 153 માર્ક્સે પણ છે સિલેક્શન અને 135 માર્ક્સે પણ છે. એટલે કૂદકા જેવો ડિફરન્સ જોવા મળે છે. એટલે અહીંયા ડાયરેક્ટ કટ ઓફ ના કહી શકાય,
બરાબર. જે જગ્યાઓ છે અને જે પ્રમાણે મંડળ નક્કી કરે હવે એ પ્રમાણે કટ ઓફ હોઈ શકે. કટ ઓફમાં મને કંઈ વધારે ખ્યાલ આવે નહીં, બરાબર. તો તમારા જે પણ માર્ક્સ છે તમે વાત કરીએ ક્વેશ્ચનની. હવે ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં જે લગભગ મેં જોયેલા છે એમાં તો એમ્યુનો એસિડના 2 ક્વેશ્ચન છે, કેટાલિસ્ટ એટલે કે જે ઉદ્દીપકવાળા જે ક્વેશ્ચન છે એના 3 ક્વેશ્ચન છે, ક્રોમેટોગ્રાફીના 10 ક્વેશ્ચન, ફોરેન્સિક સાયન્સના 10 ક્વેશ્ચન, એડઝોપ્શન એટલે કે જે અધિશોષણવાળું જે ટોપિક હતું એના 3 ક્વેશ્ચન, આયનિક ઇક્વિલિબ્રિયમ પીએસ મેટ્રીના પણ ઘણા કોન્સેપ્ટ લઈ લીધા છે, બરાબર, કારણ કે આપણે ઘણા ભણાવી દીધા હતા. તો આયનિક ઇક્વિલિબ્રિયમમાં એટલે કે આયનિક સંતુલનમાં 6 ક્વેશ્ચન, પીએસ મેટ્રીમાં 2 ક્વેશ્ચન, બરાબર. સિન્થેટિક ડાઇઝના 3 ક્વેશ્ચન, કાટ અને નિષેધના 3 ક્વેશ્ચન, ધાતુ મિશ્ર ધાતુના 3 ક્વેશ્ચન, ફાયર અને આર્સનના 4 ક્વેશ્ચન, કેમિકલ રિએક્ટિવિટી રાસાયણિક ક્રિયાશીલતાના 4 ક્વેશ્ચન, અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીમાં 5 ક્વેશ્ચન, રામન સ્પેક્ટ્રોસ્કોપીના 3 ક્વેશ્ચન, આઈઆરના 3 ક્વેશ્ચન, એરરવાળું જે ચેપ્ટર હતું એના 5 ક્વેશ્ચન, એક્સપ્લોસિવ વિસ્ફોટકોના 4 ક્વેશ્ચન, સ્ટેરોઇડના 5 ક્વેશ્ચન. તો આ રીતનું વેટેજ હતું. વેટેજ થોડું ઉપર નીચે થઈ ગયું છે, બરાબર છે. થોડા નવા પણ ક્વેશ્ચન છે ને થોડા તો લાગતા વળગતા ક્વેશ્ચન પણ નથી. 2-3 ક્વેશ્ચન તો અલગ જ છે. એક એન્વાયરમેન્ટનો લાગે છે, એક તો ખબર નહીં કોઈ અધિકારીઓને છુપવા તમે કીમોફ્રેશ તરીકે કેવી રીતે રહો ને એનું કંઈક નામ આપ્યું છે. તો કયો ટોપિકનું ક્વેશ્ચન છે એ જ ખબર નથી પડી રહી, બરાબર. તો આ બધા થોડા 2-3 ક્વેશ્ચનો જોઈને આપણને એવું લાગે કે આ પેપર બરાબર નથી. અને એવું બનાવ્યું હોય કે ઉતાવળમાં બનાવી કાઢ્યું હોય પેપર. એવું છે કે એમિનો એસિડમાં મને યાદ છે કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ યાદ આવ્યો તો મેં એના જ 2 ક્વેશ્ચન મૂકી દીધા. એરરવાળા ચેપ્ટરમાં મને સિસ્ટમિક એરર યાદ આવ્યું તો એના જ 2 ક્વેશ્ચન મૂકી દીધા, બરાબર. એક ક્વેશ્ચન તો એવો છે કે જેનો આન્સર તમે આગળ જુઓ તો બીજા ક્વેશ્ચનમાં મળી જાય. એન્ઝાઇમવાળું જે ક્વેશ્ચન છે એમાં આગળ હું હજી સમજાવીશ બધા ક્વેશ્ચન, બરાબર. આપણે ડિસ્કશન કરીએ. 1-2 ક્વેશ્ચનની વાંધા અરજી કરી શકાય એવા ક્વેશ્ચન છે એ પણ હું કહીશ. પહેલો ક્વેશ્ચન જોઈ શકો છો આઈઆરનો છે અને આઈઆર એક્ટિવ પૂછ્યો છે. આના આ ક્વેશ્ચન સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં આ જ ક્વેશ્ચન હતો. હજુ પણ ટેલિગ્રામમાં એના પ્રશ્નો પડેલા હશે અને મેં કહ્યું હતું કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો થોડા જ ચેપ્ટર કોમન હતા તો પણ આપણા ક્વેશ્ચન પૂછાયા છે. એમાં આ ક્વેશ્ચન હતું, બરાબર. અને નોટ્સમાં પણ છે, તમે બાજુમાં જોઈ શકશો. એક મેં ફોટો લગાવેલો છે, પરંતુ બધા ક્વેશ્ચનમાં મેં લગાવ્યો નથી, બરાબર, કારણ કે એનાથી એડિટિંગ થોડું વધારે મારે કરવું પડે ને પછી આ વિડીયો 2 દિવસ હજુ પાછો ઠેલી જાય, બરાબર. અને વિદ્યાર્થીઓ ઉતાવળ કરતા હતા. આના સિવાય હું લાસ્ટમાં પછી પીડીએફ આપી દઈશ કે આટલા ક્વેશ્ચન આપણા નોટ્સમાંથી આવેલા છે. હવે આવું કહેવાનું કેમ નોટ્સમાંથી ક્વેશ્ચન આવે છે, એટલે એવું નહીં કે મારી જ નોટ્સમાંથી ક્વેશ્ચન આવે છે, પણ મારી નોટ્સમાંથી ક્વેશ્ચન આવેલા છે, બરાબર. તો મને થોડું એમ થાય કે હા મેં ભણાવ્યું છે તો મારે કેટલા માર્ક્સ આવે, તો મારે 85-86 માર્ક્સ કહેવાય, બરાબર, જે મેં ભણાવ્યું. અને જો હું આ પેપર આપું તો મારે 90 ઉપર તો માર્ક્સ આવે છે, બરાબર. તો એ પ્રકારે પેપર હતું. અને થોડું આમ તો થોડા ક્વેશ્ચન તો મેં ગણ્યા જ નથી કે જેવા કે માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં તમે થોડું મગજ દોડાવો કે આ જે સૂત્ર આપ્યું છે એનું ડીઆઈ તમારે શોધવું પડે. થોડા 12માના થોડા બીએસસીના કોન્સેપ્ટ તમે લગાવ્યા હોત તો એ પણ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે એવા હતા. પરંતુ આપણે એવું નથી માનવું, કારણ કે એક્ઝામનું પ્રેશર હોય. એક્ઝામ હોલમાં તમે એવી રીતે બેઠા હોય, તમને ડાયરેક્ટ ક્વેશ્ચન હોય તો તમે સારી રીતે સોલ્વ કરી શકો, અથવા થોડું તમે મગજ લગાવો અને તમારે જવાબ આવતો હોય તો એમાં જ તમે સારું પરફોર્મન્સ આપી શકો. અને હું તો એવું કહું છું કે એ બધા એવોઇડ કરો તો પણ તમારે 85 જેવા માર્ક્સ તો આવે જ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં એટીએફની વાત કરી છે. આ પેટ્રોલિયમ કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. આનો જે હતું એ જે નોટ્સમાં છે એમાં એવું હતું કે ભેળસેળ પકડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને આમાં સ્પેસિફિક સિલ્વર ટ્રીપ ટેસ્ટ એવું લખી કાઢ્યું છે. એટલે થોડું જો તમે વિચાર્યું હોત તો તમને આ જે ઓપ્શન આપ્યા છે એના ઉપરથી ખબર પડે કે ભેળસેળવાળું કયું છે, તો સલ્ફરનું કોન્સન્ટ્રેશન પારખવું અથવા ડિટેક્ટ કરવું. તો આ ક્વેશ્ચનનો આન્સર આપી શકાય એવો હતો, પરંતુ મેં આમાં પેલા 85 જે ગણ્યા એમાં આને ગણે નથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન કે પીઈટીએનમાં ઉત્પ્રેરક તરીકે એન્ઝાઇમ તરીકે કોણ વાપરી શકાય એવું છે, તો આમાં સલ્ફ્યુરિક એસિડ જવાબ આવે છે. આ એની 1 સ્ટેપ ફોરવર્ડની પ્રક્રિયા છે, બરાબર. નેક્સ્ટ કે એટ્રોપિન એ નીચેનામાંથી કઈ આલ્કેલોઇડ શ્રેણી સાથે સંબંધિત છે. નામમાં જ છે આ ક્વેશ્ચન, મતલબ સામાન્ય મેં કહ્યા કે 5-6 ક્વેશ્ચન ડાયરેક્ટ કરી શકાય એવા હતા. આ ડાયરેક્ટ ક્વેશ્ચન કહી શકાય કે ટ્રોપેન આલ્કેલોઇડ છે. પછી છે એરરવાળા જે ક્વેશ્ચન છે કે વિશ્લેષણાત્મક ડેટા ત્રુટિ વિશ્લેષણમાં પ્રમાણભૂત માનક અથવા માનક વિશ્લેષણ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ શું દર્શાવે છે. જેટલા પણ એરરના ક્વેશ્ચન આવે છે આવા જે પૂછ્યા છે કે આ શું દર્શાવશે એ સૂત્ર ઉપરથી જવાબ આવી જાય. તમે સૂત્ર જુઓ તો તમને ખબર પડે કે આ મધ્યકના ડેટા પોઈન્ટનું સરેરાશ વિચલન છે.
નેક્સ્ટ ક્વેશ્ચન IR સ્પેક્ટ્રોસ્કોપીનો છે. આ પણ નોટ્સનો જ છે. જે ઉપર જે એરરવાળો હતો એ પણ નોટ્સનો હતો. મતલબ સૂત્ર ઉપરથી પ્રશ્ન આવે તો ફોર્મ્યુલા નથી પૂછ્યું કે નીચેનામાંથી કયો ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ડેવિએશનનો છે, પરંતુ લખીને આપી દીધું છે. બરાબર. IR સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે અને આમાં સ્પેશિયલ લખી કાઢ્યું છે કે શાર્પ છે, પહોળું નહીં. જે પણ બાજુમાં તમને કદાચ દેખાતું હશે કે એમાં એવું હતું કે પહેલાં OHનું આપેલું છે ને OHનું પણ આ જ કેટેગરીનું હતું, પરંતુ જે OH બોન્ડનું હતું એમાં લખ્યું હતું કે એનો બ્રોડ પીક મળે છે. બ્રોડ એટલે પહોળું, અને અહીંયા કહ્યું છે કે શાર્પ મળશે, એટલે આ NHનો છે. ક્રોમેટોગ્રાફીનો ક્વેશ્ચન આ પણ નોટ્સનો જ છે કે થિન લેયર ક્રોમેટોગ્રાફી પેપર ક્રોમેટોગ્રાફીમાં જે પ્રાથમિક તફાવત શું છે. એ TLCમાં કાચની પ્લેટ હોય છે, પાતળું સ્તર એ કાચની પ્લેટ ઉપર લગાવીએ, અને જ્યારે પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપરનો ઉપયોગ થાય છે સ્થિર કલા તરીકે. આ પણ ડાયરેક્ટ ક્વેશ્ચન કહી શકાય. બરાબર, કે એસિડ બેઝ રસાયણશાસ્ત્રમાં લિટમસની ભૂમિકા શું. તો એ દ્રશ્ય એસિડ બેઝ સૂચક તરીકે કાર્ય કરે છે, કે લાલ લિટમસ પત્ર હોય ભૂરું થઈ જાય. બરાબર, તો બેઝ છે અને ભૂરું લિટમસ પત્ર લાલ થઈ જાય, એસિડ. વાયોલેટ અથવા જોબલી પ્રકાશને અવશોષિત કરનારા માનવ આંખને પીળા કેમ દેખાય છે. આ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે, અને આમાં પણ થોડું જ મગજ લગાવવાનું હતું કે આ પૂરક રંગ છે. કેવી રીતે પૂરક રંગ? તો આ જ્યારે પણ આપણે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ભણીએ અથવા તો આ સંવર્ગ સંયોજનો વિશે ભણવાનું આવે આની ખબર હોય છે, એટલે ડાયરેક્ટ જેવો જ ક્વેશ્ચન કહી શકાય આને. અથવા તમે ના અટેમ્પ કર્યો હોય તો કંઈ વાંધો નહીં. ગેસ ક્રોમેટોગ્રાફીમાં કાર્બનિક સંયોજન માટે તેની ઉચ્ચ સંવેદનશીલતાને કારણે સામાન્યપણે કયા ડિટેક્ટરનો ઉપયોગ થાય છે. આ ટેસ્ટનો ક્વેશ્ચન છે. ટેસ્ટના ઘણા બધા ક્વેશ્ચન છે, પરંતુ જે મેઇન ફોકસવાળા પ્રશ્નો છે કે જે અલગ લાગે, જે નોટ્સમાં નથી, યુટ્યુબનો જે કન્ટેન્ટ છે એમાં નથી, પણ ટેસ્ટમાં આવ્યા હોય તો એનો આ એક ક્વેશ્ચન છે. બરાબર, ટેસ્ટમાં જે ક્વેશ્ચન બનાવ્યો તો એ ક્વેશ્ચનમાં જ છે આનો આન્સર. ડાયરેક્ટ ગપ્પુ મારો, ડાયરેક્ટ તુક્કો મારી કાઢો ક્વેશ્ચનમાં, એના કરતાં થોડું પણ સમજી વિચારીને, થોડું પણ વાંચેલું હોય, થોડું પણ યાદ હોય, તો એ રીતે તમે જો ક્વેશ્ચનને અટેમ્પ પણ કરો તો પણ તમારે ઓછું રિસ્ક કહેવાય અને સાચા જવાબ પડવાની સંભાવના વધારે. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇકલ મેન્ટેન સમીકરણ. આ એક પ્રશ્ન છે કે એનો જવાબ બીજા પ્રશ્નમાં છે. આ તમે અત્યારે જોઈ લો કે માઇકલ મેન્ટેન સમીકરણનો ઉપયોગ ખાલી જગ્યાનું વર્ણન કરવા માટે થાય છે. આનો જવાબ છે ઉત્સેચક અને ઉત્પ્રેરકની પ્રક્રિયાઓ. આ જે નામ છે એ નામ અલગ આપી દીધું કહેવાય, કારણ કે આપણે જે સિલેબસમાં હતું એનું નામ હતું માર્ટિન પ્રક્રિયા. આ એન્ઝાઇમવાળો જે ટોપિક છે એનો પ્રશ્ન છે, મતલબ ઉદ્દીપક કેટાલિસ. અત્યારે જો તમે એવું કહો કે ના માર્ટિનવાળી પ્રક્રિયા, તો તમે તો માર્ટિન એવું લખ્યું હતું અને સિલેબસમાં પણ માર્ટિન પ્રક્રિયા એવું લખેલું હતું, તો આવું સમીકરણનું નામ અમને ના આવડે. તો થોડું પણ તમે આગળ વાંચ્યો હોય પ્રશ્ન, તો એમાં આ જ પ્રશ્ન છે ને કહ્યું છે કે આ સમીકરણનો ઉપયોગ ઉત્સેચકની પ્રક્રિયા માટે થાય છે, કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો તમારો આ પ્રશ્ન સાચો પડી જાય ને એ પ્રશ્ન પણ સાચો પડે જો તમે લેક્ચર છેલ્લે સુધી જોયું હોય તો. હજુ એ પ્રશ્ન આવશે એટલે હું યાદ કરાવીશ. બરાબર, તમે આ પ્રશ્નને યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, આ રેઝોનન્સનો પ્રશ્ન છે અને રિએક્ટિવિટી એટલે કે રાસાયણિક ક્રિયાશીલતાનો પ્રશ્ન છે. ખૂબ જ મસ્ત પ્રશ્ન છે. જે જ્યારે રેઝોનન્સ સમજાવ્યું ત્યારે દોરીને પણ સમજાવ્યું હતું અને લખીને પણ આપેલું છે. નોટ્સમાં પણ તમે જોઈ શકો છો, ચેક કરી શકો છો. બરાબર, જે રેઝોનન્સ હાઇબ્રિડ છે એ બધા જે સ્ટ્રક્ચર છે એનું મિક્સ કહેવાય અને એ રિયલ સ્ટ્રક્ચર છે. બરાબર, આ સમજાવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ કેમિકલ રિએક્ટિવિટીનો પ્રશ્ન છે અને આમાં NH3 જવાબ આવે. લુઈસ બેઝની વાત કરી છે, એક્ઝામ્પલમાંથી ડાયરેક્ટ ઉઠાવ્યું છે. બીજા બધા જે છે એ લુઈસ એસિડ છે. પછી જે ફોરેન્સિક સાયન્સમાંથી પ્રશ્ન, ફોરેન્સિક સાયન્સના 10 ક્વેશ્ચનમાંથી 7 જેવા પ્રશ્નો કદાચથી ખૂબ સારા છે, મતલબ આપણને ખ્યાલ આવી જાય એવા છે, પરંતુ એક બે ક્વેશ્ચન તો ખબર નથી ક્યાંથી પૂછે છે, મતલબ ઇતિહાસ પૂછી કાઢ્યો એવું લાગે છે. બરાબર, પૂછવા માટે ઘણું બધું હતું, પરંતુ તમે આવું જ પૂછ્યું. બરાબર, એવું કહી શકે. તો ફોરેન્સિક વિજ્ઞાન કયા પ્રકારના ગુનાઓને સંબોધે છે? તો એ ઓપ્શન કરેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ મેટ્રીનો ક્વેશ્ચન છે. ગ્લાસ ઇલેક્ટ્રોડની વાત કરી છે, નોટ્સમાં પણ છે અને સમજાય જ છે. એનો ઓપ્શન ઉપરથી પણ કહી શકાય કે હાઇડ્રોજન આયન પ્રત્યે એની સેન્સિબિલિટી, એનો રિસ્પોન્ડ એ વધારે છે, અને ત્યારે તો એ પીએચ માપી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે આમાં ઘણાને એવું હતું કે આ ન્યુક્લિયરવાળું જે છે NMR એ પણ તમે ગણો ટોપિકમાં, પરંતુ એ ના આવી શકે કારણ કે રેઝોનન્સવાળું છે. કારણ કે જે સ્ટાન્ડર્ડ બુકો છે એમાં જે અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી દર્શાવી છે એમાં એના એક્ઝામ્પલમાં ક્યારેય NMRનું વર્ણન કરવામાં આવ્યું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રોમેટોગ્રાફીનો પાર્ટીશન ક્રોમેટોગ્રાફીને કીધું છે અને એમ કહ્યું છે કે પ્રવાહી મિશ્રણને કેવી રીતે અલગ કરે. પ્રવાહી મિશ્રણની વાત કરી છે, પ્રવાહી મિશ્રણને કેવી રીતે અલગ કરાવી શકાય.
બધા ગમે તે HPLC લો કે ગમે તે ક્રોમેટોગ્રાફી લ્યો અને એમાં જ્યારે પ્રવાહી દ્રાવણોને અલગ કરવાના હોય ત્યારે એની દ્રાવ્યતા ઉપર આધાર રાખે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ખૂબ સારો ક્વેશ્ચન છે. આને થોડો વિચારવા લાયક ક્વેશ્ચન છે, બરાબર. આમાં પૂછ્યું છે કે બેથોક્રોમિક એ શિફ્ટનું કારણ કેવી રીતે બને, બેથોક્રોમિક કેવી રીતે બને, એટલે કે લાલ અથવા રેડ. તો એમાં લેમડા મેક્સ વધે, બરાબર. હવે લેમડા મેક્સ વધે એવા ઓપ્શન જોઈએ. તો સૌથી પહેલાં આપણને ફિનોલ વિશે કંઈ ખ્યાલ ના હોય તો એ તો બે આપણે એલિમિનેટ કરીએ હાલ પૂરતા. હું તમને સમજાવું છું કે તમે કેવી રીતે તમે અટેમ્પ્ટ કરી શકો છો. સંયોજનમાં સંયુગ્મન ઘટાડવું, કોન્જ્યુગેશન ઘટાડો તો લેમડા મેક્સ વધે ના વધે, ઘટે. એટલે આ ઓપ્શન આવશે નહીં. ધ્રુવીયથી અધ્રુવીયમાં લઈ જવાનું, અહીંયા લેમડા મેક્સ ઘટશે, બરાબર. અધ્રુવીયમાં લઈ જઈએ છીએ એટલા માટે. આ બે ઓપ્શનને હવે તમારે વિચારવાના હતા કે ફિનોલમાં દ્રાવણની પીએચ ઓછી કરવાની ને ફિનોલના દ્રાવણમાં પીએચ વધારવાની. હવે ફિનોલ શું તરીકે વર્તી શકે છે એના વિશે જ વાત કરીએ. ફિનોલ એસિડ તરીકે વર્તી શકે, પણ દ્રાવણની પીએચ ઓછી કરીએ તો એસિડ તરીકે વર્તી નહીં શકે, કારણ કે એસિડિક દ્રાવણ થઈ ગયું બહાર, અને ઉપરથી એનું કોન્જ્યુગેશન ઘટી જશે અને જેના લીધે લેમડા મેક્સ ઘટશે. ફિનોલના દ્રાવણની પીએચ વધારવાની, જ્યારે ફિનોલના દ્રાવણની પીએચ વધે ત્યારે એસિડ તરીકે વર્તશે, કારણ કે બહારનું પીએચ ઘટી ગઈ છે તો એ H+ નું દાન કરશે અને ફિનોક્સાઇડ આયન બનાવશે, આવું ફિનોક્સાઇડ આયન, અને જેના લીધે એનું કોન્જ્યુગેશન વધે છે. કોન્જ્યુગેશન વધે તો લેમડા મેક્સ વધે ને લેમડા મેક્સ વધે તો એને બેથોક્રોમિક શિફ્ટ અથવા રેડ શિફ્ટ કહી શકાય. એટલે આ ક્વેશ્ચનનો આન્સર હતો. પોલિમરનો પ્રશ્ન છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને ડાયરેક્ટ નોટ્સનો જ છે. આ પ્રકારના ક્વેશ્ચન આવે છે કે 4 સેન્ટેન્સ આપે છે અને પછી સાચા ખોટા પૂછ્યા છે તો થોડા ડિફિકલ્ટ થઈ શકે એટેમ્પ્ટ કરવામાં, બરાબર. અને થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ વાળું પેપર કહી શકાય. થર્મોપ્લાસ્ટિક પોલિમર શું છે એના વિશે વાત કરી હતી અને એના ઉદાહરણ પોલિસ્ટેરીનનું ઉદાહરણ પણ આપણે આપ્યું છે. યુરિયા ફોર્માલ્ડિહાઇડ એ પણ થર્મોસેટ છે, બરાબર. થર્મોસેટિંગ. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન એ થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ નથી, એ થર્મોસેટિંગનું ઉદાહરણ છે, બરાબર. એટલા માટે ફક્ત A, C અને D સાચાની વાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિન્થેટિક પેટ્રોલનો મુખ્ય ઘટક જે સીન ગેસમાંથી પ્રાપ્ત થાય, ફિશર-ટ્રોપ પ્રક્રિયા પૂછી છે. એમાં એક સ્ટેપ ફોરવર્ડનું પૂછેલું છે, બરાબર. આપણે જે ભણ્યા હતા એનાથી થોડું આગળનો પ્રશ્ન કહેવાય, એટલે 1 સ્ટેપ ફોરવર્ડ વાળો પ્રશ્ન છે, નવો ક્વેશ્ચન કહી શકાય જો નોટ્સની બહારની વાત કરીએ તો. ડાયમિથાઇલ ઇથર જવાબ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસ્ટ્રોન એ સૌથી મહત્વપૂર્ણ એસ્ટ્રોજન છે. એસ્ટ્રોનનું જે સમજાવવાનું સ્ટાર્ટ કરેલું છે એનું બીજી કે ત્રીજી લીટી છે કે મેનોપોઝ પછીની સ્ત્રીઓમાં મુખ્ય સ્ત્રોત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લોસિવનો પ્રશ્ન છે. આગળ જે પ્રશ્ન જોયો એસ્ટ્રોનવાળો એ સ્ટેરોઇડનો હતો. વિસ્ફોટકવાળો પ્રશ્ન છે અને એમાં ડાયરેક્ટ જ ક્વેશ્ચનથી તમે સમજી શકો કે અસ્થિર પરમાણુની વાત કરી છે, અનસ્ટેબલ એટમ્સમાં. એવા જે પરમાણુ છે અસ્થિર પરમાણુઓ એ શેમાં કઈ પ્રક્રિયામાં સામેલ હોય, ઓપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પરમાણુય વિખંડનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કક્ષકોને સંપૂર્ણપણે ડિઝાઇનેટ કરવા માટે કયા ક્વોન્ટમ અંક અથવા સંખ્યાની જરૂર પડે. સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે. આમ તો સામાન્ય પ્રશ્ન કહી શકાય, 12મા ધોરણનો વિદ્યાર્થી પણ આને 11મા 12માનો વિદ્યાર્થી પણ આને અટેમ્પ્ટ કરી શકે. અને આમાં એવું હતું કે કેટલા ક્વોન્ટમ અંકથી તમે આખી કક્ષકને દર્શાવી શકો. તો સ્પેક્ટ્રોસ્કોપીમાં કક્ષકો વિશે જાણકારી આપી હતી અને એમાં પણ લખેલું હતું. તો ખાલી આમાં 3 ક્વોન્ટમ નંબર આવશે. પ્રિન્સિપલ એટલે જો N હતો એ, પછી એઝીમ્યુથલ L, ચુંબકીય એટલે મેગ્નેટિક. આના સિવાય એક બીજો આવે છે સ્પિન ક્વોન્ટમ અંક, પરંતુ એ ઇલેક્ટ્રોન માટે દર્શાવવામાં આવે છે, કક્ષા માટે નહીં. એટલે જવાબ આવશે આ 3, બરાબર. પરમાણુય સ્પેક્ટ્રાની માત્રાત્મક વિશ્લેષણમાં નીચેનામાંથી કઈ તકનિકનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે. આ પણ ક્વેશ્ચન ઉપરથી કરાવી શકીએ, ક્વેશ્ચન ઉપરથી સમજી શકાય, અથવા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જે લેક્ચર લીધા હતા એમાં આવે છે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, એ પણ આનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશન, ચેઇનવાળું પોલિમરાઇઝેશનની વાત કરી છે. બેકેલાઇટ, નાયલોન 66 આ બધા કન્ડન્સેશનવાળા છે. એના સિવાય પોલીપ્રોપાઇલિન અને પોલિસ્ટેરીન. તો ફક્ત A અને D. નેક્સ્ટ ક્વેશ્ચન, વિસ્ફોટકમાં કયો સામાન્ય ઘટક જે તેમની અસ્થિરતામાં ફાળો આપે છે. વિસ્ફોટકોની થિયરી વિશે જાણકારી કરી પછી રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરતા હતા, એમાં સમજાવ્યું હતું કે આમાં અસ્થિર નાઇટ્રોજન પરમાણુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે, ખૂબ જ મસ્ત પ્રશ્ન છે. 3 વસ્તુઓ જો તમને યાદ હોય તો તમે આ પ્રશ્નને કરી શકો. પહેલું તો લેંગ્વેજ ખૂબ જોરદાર છે ક્વેશ્ચનની. લેંગ્વેજ વાંચો જરા કે કયો આયનનો પ્રકાર MALDI અને ESI જેવી મૃદુ આયનીકરણ તકનીકોની વિશેષતા છે
પરંતુ તે સામાન્ય ઇલેક્ટ્રોન આયનીકરણમાં જોવા મળતું નથી. એટલે કોની વિશેષતાની કીધું છે કે આ બંનેની વિશેષતા છે પણ આની વિશેષતા નથી અને આમાં કશું જોવા નથી મળતું. એઆઈમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો ફ્રેગમેન્ટેશન વધારે થઈ જાય છે. આ પેલું આયનીકરણ કરવાની જે પદ્ધતિઓ છે એની જે થિયરી છે એમાંથી આવ્યો છે. અને આ જે બે પદ્ધતિઓ છે એ પેપ્ટાઇડ અથવા પ્રોટીન મોલિક્યુલના એના અણુને ચાર્જમાં ફેરવવા માટે વપરાતી હોય છે. અને એમાં જે કહ્યું છે મલ્ટિપલ ચાર્જ આયન, એમાં કહ્યું છે કે આ પ્રોટીન એ આ પ્રકારના આયનો ધરાવે છે. ને આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોનું આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કરતાં રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા વિશ્લેષણ સારી રીતે કરાય? આઈઆર અને રામન સ્પેક્ટ્રોસ્કોપીનો જે તફાવત છે એમાં જ કહ્યું છે કે પેલું પોલર બોન્ડ માટે સારું છે આઈઆર, અને રામન સ્પેક્ટ્રોસ્કોપી એ નોન પોલર માટે સારું છે. હવે જો તમને નોન પોલર ને પોલરમાં ખ્યાલ ના આવતો હોય તો અહીંયા તકલીફ કે N2 એ જવાબ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુણશાસ્ત્રમાં હથિયાર વિભાગનું કાર્ય શું? હથિયાર વિભાગનું કાર્ય પ્રવાહી શારીરિક ના, દંત કૃત્રિમ અંગોની તપાસ ના, પર્યાવરણમાં ઝેરી તત્વ ના, ગોળીઓની સરખામણી શસ્ત્રો સાથે કરવાની. ફોરેન્સિક સાયન્સનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું ક્ષારણનો છે, બરાબર, કાટ અને તેના નિષેધવાળો. અને એમાં કીધું છે કે પ્રક્રિયામાં શેનો સમાવેશ થાય ક્ષારણની પ્રક્રિયામાં? તો ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે. એનોડ ઉપર ઓક્સિડાઇઝેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય, એની પ્રક્રિયા પણ દર્શાવી છે. Fe gives Fe+2 ને પછી 2 ઇલેક્ટ્રોન, બરાબર, કે એનોડ ઉપર ઇલેક્ટ્રોનનું વિમુક્તન એટલે કે રિલીઝ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્કોહોલના નશાના કિસ્સાઓમાં પડકાર શું છે? આલ્કોહોલને આલ્કોહોલિઝમનો પ્રશ્ન કહી શકાય. તો પરીક્ષણ પરિણામની ચોકસાઈની ખાતરી કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન એમિનો એસિડનો છે, અને આના જે બંને ક્વેશ્ચન પૂછાયા છે એમિનો એસિડના બંને આ જ છે કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટના. હવે આમાં એવું કહ્યું છે કે નિમ્નતમ એટલે કે લોએસ્ટ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ નીચેનામાંથી કોનો છે? આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે શું? કે જ્યાં જ્વિટર આયન બને. જ્વિટર આયન શું છે કે એ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બંને 0 હોય. આમ તો આ માહિતી આધારિત પણ કહી શકાય, અથવા થોડું જો એવો વિચાર કર્યો હોય કે એસિડમાં કેવો ચાર્જ બને, બેઝમાં પોઝિટિવ બને અને ન્યુટ્રલમાં તો 0 હોય. ન્યુટ્રલ તો ઓલરેડી 0 છે, એનો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ તો મધ્યમ રહેવાનો. બેઝ પોઝિટિવ છે એટલે એને નેગેટિવ કરવાવાળું કોઈક જોશે, એટલે એનો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ વધારે હોઈ શકે અને જે એસિડિક એમિનો એસિડ છે એનો ઓછો હોય. તો અહીંયા એસિડિક એમિનો એસિડ કયું છે? તો ગ્લુટામિક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન આઈએસ સ્પેક્ટ્રોસ્કોપીનો છે, પરંતુ આનો સમાવેશ આપણી નોટ્સમાં સ્પેક્ટ્રોસ્કોપી નામના જે ચેપ્ટર કરાવ્યું છે એમાં ડિટેક્ટરો વિશે સમજાવ્યું છે. એમાં કહ્યું છે કે આ ડિટેક્ટર એ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી માટે છે, અને એમાં 2-3 ડિટેક્ટર કયા છે, એમાં વોલોમીટર પણ છે. ગ્રે કાસ્ટ આયનમાં હાજર કાર્બનનું મુખ્ય સ્વરૂપ એ ખાલી જગ્યા છે. ધાતુ મિશ્ર ધાતુનો પ્રશ્ન છે અને અલગ જ પ્રશ્ન કહી શકાય. અને અહીંયા ગ્રે કલર છે, એ ગ્રે કલર ગ્રેફાઇટના કારણે આવે એટલે ગ્રેફાઇટ ફ્લેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાની હિસ્ટ્રી ધરાવતા દર્દીઓમાં સલ્ફાય એસ્પિરિનને ટાળવું જોઈએ. સલ્ફાય એસ્પિરિન ઉપર ધ્યાન દોરવાનું, અને નીચે જુઓ ઓપ્શનમાં છે કે સલ્ફોનામાઇડની એલર્જી. એરર એનાલિસિસનો પ્રશ્ન છે કે વ્યવસ્થિત ત્રુટિ સિસ્ટમેટિક એરરનું શ્રેષ્ઠ વર્ણન કોણ કરે છે? તો આ પણ ડાયરેક્ટ જ ક્વેશ્ચન હતો, અને આ ક્વેશ્ચન કદાચથી ક્વિઝમાં પણ કરાવેલો છે અને ટેસ્ટમાં પણ છે. કેવી ત્રુટિ કે કોન્સ્ટન્ટ રીતે વધતી હોય, એટલે કેવી ત્રુટિ કે જે મોટે ભાગે ખામીયુક્ત અંકન જે છે એને કારણે સુસંગત એટલે કન્સિસ્ટન્ટ રીતે અને પુનરુત્પાદન એટલે કે રિપ્રોડ્યુસિબલ હોય. એટલે એક ત્રુટિ આપણને ખ્યાલ આવ્યો છે કે આ સિસ્ટમેટિક એરર છે. દરેક વખત વજનમાં આપીએ અને 5 ગ્રામનો ફરક આવે છે, તો નેક્સ્ટ ત્રીજા વજનમાં કેટલો હશે તો એ આપણે મેળવી શકીએ કે આટલી ત્રુટિઓ છે, કારણ કે આ સિસ્ટમેટિક એરર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની ભૂસ્તરીય રચનાઓમાં પેટ્રોલિયમ મુખ્યત્વે જોવા મળે છે? પેટ્રોલિયમ કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે. અહીંયા ઇંગ્લિશ ગુજરાતી રમે છે, બરાબર, કે સેડિમેન્ટરી બેસિન. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાયર અને આર્સનનો પ્રશ્ન છે, અને એમ કહ્યું છે કે બળી ગયેલા હાડકાં શું જાહેર કરી છે? ઓપ્શન ઉપરથી ખબર પડી શકે કે જે પીડિત હોય એની ઓળખ હાડકાં ઉપરથી થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ આયનિક સંતુલનનું ક્વેશ્ચન પણ કહી શકાય અને પીએચ મેટ્રીનો પણ કહી શકાય, કારણ કે બંનેમાં સૂચકો વિશે એનું કહ્યું છે. પણ આયનિક સંતુલનની જે થિયરી ભણાવી હતી, અમારે જે લાસ્ટ થિયરીની વાત કરી હતી કે જે સૂચકોની થિયરી અને 2 થિયરી સમજાવી હતી, ઓસ્વાલની થિયરી અને ક્વિનોનોઇટ્સ થિયરી. અને એના પછી જેનું સૂત્ર તારવ્યું હતું એના ઉપર લખ્યું હતું કે પીકે +or-1 એની આખી રેન્જ હોય. તો એસિડ બેઝ સૂચકમાં ઉપયોગી પીએચને રેન્જને કોણ નિર્ધારિત કરશે? તો એનું પીકે એનું મૂલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, આ પીએચ મીટરનો ક્વેશ્ચન છે ને આમાં આગળ ગ્લાસ ઇલેક્ટ્રોડ વિશે પૂછ્યું હતું, ને અહીંયા જે રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એના વિશે વાત કરી હતી કે એની શું ભૂમિકા છે, એનો શું રોલ છે. તો એ સરખામણી માટે અચળ એટલે કે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ જાળવી રાખે. નેક્સ્ટ ક્વેશ્ચન, બિયરના ઉત્પાદનમાં હોપ્સની પ્રાથમિક ભૂમિકા શું છે? આલ્કોહોલ અને આલ્કોહોલિઝમવાળા જે ચેપ્ટર છે એનો પ્રશ્ન છે, અને હોપ્સની જાણકારી પણ આપણી નોટ્સના અંદર છે કે એમાં હોપ્સ એ કડવાશ એટલે સુગંધ અને સ્વાદમાં ફાળો આપવાનું કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ક્ષારણ એટલે કે કાટ અને તેના નિષેધનો પ્રશ્ન છે અને અહીંયા વાંચવાની જરૂર છે, ડાયરેક્ટ કૂદી પડવાનું નહીં. આવા જ્યારે ક્વેશ્ચન તમને દેખાય કે એમાં 3-4 વાક્યો આપેલા છે, પેરેગ્રાફવાળો પ્રશ્ન છે અથવા વાક્યવાળો પ્રશ્ન છે, ત્યારે ખાસ 1-2 વાર સારી રીતે વાંચવું અને મેઇન વસ્તુ પર ફોકસ કરવું કે શું પૂછે છે. કાર્બનિક ક્ષારણ અવરોધકો ઓર્ગેનિક જે હોય બધા ટીક કરવાના. પહેલું તો જોઈ લેવાનું કે કોણ નહીં આવે. તો સોડિયમ ક્રોમેટ નહીં આવે કારણ કે એ અકાર્બનિક અવરોધક છે, બરાબર. સોડિયમ ક્રોમેટ, બસ એટલું આપણને ખ્યાલ હોત કે આ અકાર્બનિક અવરોધક છે, આ નહીં આવે તો પણ ઓપ્શન ઉપરથી ખ્યાલ આવી જાય. બાકી બધા કાર્બનિક છે, ઓર્ગેનિક છે, એની અંદર ઓર્ગેનિક મોલિક્યુલ હાજર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફોરેન્સિક સાયન્સનો છે અને જીવ વિજ્ઞાનની ભૂમિકા કઈ છે. આ હથિયારોનું તો અહીંયા ના આવે, જીવ વિજ્ઞાનમાં વિસ્ફોટકનું ના આવે, હસ્તલેખિત નમૂના ના આવે, તો વનસ્પતિ શાસ્ત્રના પુરાવાની તપાસ. નેક્સ્ટ છે ફોરેન્સિક સાયન્સનો પ્રશ્ન કહી શકાય ફોસ્ફોરેન્સની ઘટના એ શું છે એ સમજાવ હોય તો તમને આ પ્રશ્નનો જવાબ આવડે કે આ ફ્લોરોસેન્સ, ફોસ્ફોરેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું શ્રેષ્ઠ રીતે સમજાવે છે કે પાઈથી પાઈ સ્ટાર એ જ્યારે ટ્રાન્ઝિશન થાય ત્યારે ધ્રુવીય દ્રાવકોમાં રેડ શિપ તરફ સ્થળાંતર થાય છે. આ જે ક્વેશ્ચન છે એને જ્યારે MCQ કરાવે છે ત્યારે કોઈ એક MCQને સમજાવવામાં આવો કોન્સેપ્ટ વાપર્યો છે, બરાબર. અને અહીંયા એવી વાત કરી છે કે પાઈથી પાઈ સ્ટાર જ્યારે સંક્રમણ થાય, ટ્રાન્ઝિશન થાય ત્યારે કેમ રેડશિપ દર્શાવવામાં આવે છે અને એનું ડિટેલ કારણ પૂછ્યું છે, બરાબર. તો એક્ઝેક્ટ કારણ અહીંયા જવાબમાં આપેલું છે કે ધ્રુવીય દ્રાવકો જે પાઈથી પાઈ સ્ટાર જે ઉત્તેજિત અવસ્થા છે એને બહુ જે ગ્રાઉન્ડ સ્ટેટ છે એના કરતાં વધારે સ્થિર બનાવે અને એટલા માટે એની ઉર્જામાં ઘટાડો થાય, અને ઉર્જામાં ઘટાડો થાય તો એની લેમડામાં વધારો થાય, બરાબર. અને એટલા માટે એ રેડ શિપ તરફ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જે છે એ વાંધા અરજીમાં મૂકી શકાય એવો પ્રશ્ન છે. વાત શું છે કે કોંગો રેડ એ મુખ્યત્વે કયા પ્રકારના રંગક તરીકે વર્ગીકૃત થયેલ છે. અહીંયા મુખ્યત્વે કહ્યું છે, પરંતુ ઓપ્શનમાં 2 ઓપ્શન આના સાચા આવી શકે છે. કે પહેલાં તો જે ઓપ્શન આપ્યું છે કે ડાયરેક્ટ રંગક એ સાચો છે, બરાબર. એ કોંગો રેડ એ ડાયરેક્ટ રંગક છે એટલે ડાયરેક્ટ ડાઈ છે, પરંતુ આ એક એસિડિક પ્રકારની પણ ડાઈ છે, એક એનાઇનિક ડાઈ પણ છે, પણ એનાઇનિકનો ઓપ્શન જ નહોતું. પરંતુ અહીંયા એસિડિકવાળું ઓપ્શન છે એટલા માટે એ પણ આન્સર સાચો આપી શકાય એવો છે. અરજી કરવી હોય તો કેવી રીતે કરવાની? જે ડાઈવાળું ચેપ્ટર હશે BScમાં સિન્થેટિક ડાઈ કરીને, નીરવ પ્રકાશનની કદાચથી બુક આવે છે, એમાં પ્રકાશનનો જે નામ છે, પછી કયા વર્ષમાં પુસ્તક પ્રકાશિત થયું હતું અને કયા પેજ નંબર ઉપર કયા ચેપ્ટરમાં લખેલું છે એવું દર્શાવવાનું છે. મારી પાસે જે બુક છે એમાં આ પ્રકાશન તો એમાં આવું કશું લખેલું નથી, મતલબ પેમ્પલેટ ટાઈપ છે મારી પાસે એટલા માટે. પણ એના સિવાય એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની બુક આવે છે, પ્રદીપ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનો વોલ્યુમ 2. એમાં જે સિન્થેટિક ડાઈ છે એમાં આ જે કોંગો રેડ છે એને 2 ડાઈ તરીકે જે ડાઈના એક્ઝામ્પલ આપ્યા હોય કે એસિડિક ડાઈ કઈ છે તો એમાં પણ કોંગો રેડનું નામ છે, અને ડાયરેક્ટ ડાઈ કઈ છે તો એમાં પણ કોંગો રેડનું નામ છે. એટલે અહીંયા 2 ઓપ્શન સાચા આપી શકાય, બરાબર. તો આ અરજી તમે કરી શકો છો. કેવી રીતે કરશો અને શું મટીરિયલ આવશે એ તમે મેં કહ્યું એમ મેળવી શકો છો કોઈ જે વિદ્યાર્થી ભણતો હોય એના સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે અહીંયા ફરીથી પાછું જુઓ સિસ્ટમિક એરરનું શ્રેષ્ઠ વર્ણન, બરાબર. ફરીથી ક્વેશ્ચન આવ્યો એવું હતું, પરંતુ અહીંયા થોડી વાક્ય રચના પાછી વધારે ફેરવી કાઢી. પણ કોન્સ્ટન્ટ શબ્દ આપણે આમાં પકડવાનો હોય કે કોન્સ્ટન્ટ રીતે બદલાતી હોય, સિસ્ટમેટિક એરર કહીએ છીએ, બરાબર. એ ઓપ્શન સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે અને ખૂબ જ કોન્સેપ્ટવાળો પ્રશ્ન. આ જે અણુસૂત્ર આપેલું છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે કયું સંયોજન હશે. ઓક્સિજન છે એટલે આલ્કોહોલ પણ હોઈ શકે, આલ્ડીહાઇડ પણ હોઈ શકે. આ બધું નક્કી કરવા માટે એનું ડીયુ ગણવું પડે અને એના પછી આપણે આખો જવાબ લાવીએ, બરાબર. અને આ ઓપ્શન જે આપ્યા છે એને નક્કી કરીએ. મેકલાફ્રી રીઅરેન્જમેન્ટ ક્યારે છે કે જ્યારે કીટોન અથવા આલ્ડીહાઇડ જેવા સંયોજન હશે જેમાં ગેમા હાઇડ્રોજન હશે. પ્રાથમિક આલ્કોહોલમાંથી પાણીનું લોસ કરવાનું તો એ પણ જોવું પડશે. પછી પ્રાથમિક આલ્કોહોલનું આલ્ફાનું વિભાજન, બરાબર, અને કીટોનમાંથી એસિલિયમ આયનનું નિર્માણ. હવે આ જે છે આને એસિલિયમ આયન જો તમે જાણતા હોય કે એનો એસિલિયમ આયન એટલે કે બીજો કોઈ નહીં પરંતુ CH3CO+. જે છે એને એસિલિયમ આયન કહેવાય અને એનો બેઝ પીક M/Z નો બેઝ પીકની વાત છે, બરાબર. એ બેઝ પીક M/Z 43 હોય છે અને એટલા માટે આ ઓપ્શન સાચો આપેલો છે, બરાબર. માસ સ્પેક્ટ્રોસ્કોપીનો આખો
જે એક્ઝામ્પલ ગણવાનું આવે એ રીતનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિગોને વેટ રંગક તરીકે શા માટે વર્ગીકૃત કરવામાં આવે છે? વેટ રંગકોની જે થિયરી છે એમાં ઇન્ડિગો વિશે કહ્યું છે ને ઓપ્શન ઉપરથી કહી શકાય કે આ મોર્ડન્ટની જરૂર પડતી નથી. આમાં પહેલું તો પાણીમાં દ્રાવ્ય છે એટલે આ ઓપ્શન કટ થઈ ગયો. સેલ્યુલોઝ સાથે પ્રક્રિયા કરી સહસંયોજન બંધ બનાવે, આ વાત પણ ખોટી છે. એટલા માટે ડાઇંગ પહેલાં તેને ઘટાડીને દ્રાવ્ય સ્વરૂપમાં લાવવું આવશ્યક છે. બરાબર, લ્યુકો સંયોજન બનાવવાની વાળી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અધિશોષણ એટલે કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં એ મુખ્ય ક્રિયાવિધિ શું સૂચવે છે કે જેના દ્વારા અલગીકરણ થાય છે? એડઝોર્પ્શનની ક્રોમેટોગ્રાફી છે તો એમાં શું મુખ્ય પ્રક્રિયા છે? ઘન સપાટી પર સંયોજનોનું ડિફરન્શિયલ એડઝોર્પ્શન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, આ જે એન્ઝાઇમ વાળો પ્રશ્ન મેં તમને યાદ રાખવાનો કહ્યો હતો એ ઉત્સેચક પ્રવૃત્તિ માટે માઇકલ મેટેન્ટનું સમીકરણ. બરાબર, આગળ પૂછ્યું હતું કે આ સમીકરણ કોના માટે છે? તો ઉત્સેચકીય પ્રવૃત્તિ માટે. બરાબર, એટલે કે એક ક્વેશ્ચન પોતે એક ક્વેશ્ચનનો જવાબ આપી રહ્યો છે. હવે તમે કહેશો કે એ ક્વેશ્ચન તો સાચો પડી જાય પણ આ ક્વેશ્ચન અહીંયા ખોટો ના પડે? ના ખોટો પડે. કેવી રીતે? એન્ઝાઇમ વાળું જે પણ મેં લેક્ચર લીધું હતું એમાં લાસ્ટમાં એવું કહ્યું હતું કે માર્ટિન પ્રક્રિયા કહી છે અને એમાં એવું કહ્યું હતું કે આ રાસાયણિક ગતિકીના લીધે આખું આનું સમીકરણ બને છે અને છેલ્લે સમીકરણ લખીને મેં આપ્યું છે ને એવું કહ્યું છે કે એમાં એસ વાળું કંઈક સમીકરણ છે અને અહીંયા રેટ લખ્યો છે અને પછી ઇઝ ઇક્વલ ટુ કરીને તો જે રેટ અને એસ અને કહ્યું છે કે એસ એ સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશન છે, તો સબસ્ટ્રેટની સાંદ્રતા અને પ્રક્રિયા દર. બરાબર, એના વચ્ચેનો સંબંધનું વર્ણન કરે છે એવું એના ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર, ભલે નામ જુદા છે. બરાબર, મેટેન સમીકરણ ત્યાં માર્ટિન પ્રક્રિયા એવું આપ્યું હતું. એપ્રોક્સ કરીને પણ તમે આ જવાબ ટીક કરી શકતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તરંગ લંબાઈ દ્વારા એક્સરે વિક્ષેપણ માટે તરંગ લંબાઈ વિક્ષેપિત એક્સરે સિસ્ટમમાં કયો ઘટક કોમ્પોનન્ટ એ આવશ્યક છે? અને અહીંયા WDX એની વાત છે તો એમાં મોનોક્રોમેટિક ક્રિસ્ટલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ જે ક્વેશ્ચન છે એ આયોનિક સંતુલનનો છે ને ઓસ્વાલ્ડના મંદનનો નિયમ જે સમજાવ્યો હતો અને એમાં આલ્ફાની સમજણ આપતી વખતે ઘણી બધી પ્રક્રિયાઓ પણ સમજાવી છે અને એમાં કહ્યું છે કે અહીંયા તમારે સ્ટોઇકિયોમેટ્રી વાપરવાની નહીં વાપરવાની. બરાબર, અને અહીંયા પૂછ્યું છે કે કયા પ્રકારનું સંતુલન જોવા મળે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં? સંતુલન જોવા શેમાં મળે? તો નિર્બળમાં જ જોવા મળે, પ્રબળમાં તો જોવા મળતું જ નથી. એવું પણ કહ્યું છે કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય લખીને આપ્યા છે એમાં પણ. તો આયોનાઇઝ અને અનઆયોનાઇઝ જે જાતિઓ હોય મતલબ જે સ્પીસીઝ હોય એના વચ્ચે આયનીય સંતુલન જોવા મળે. હવે આ જે ક્વેશ્ચન છે એનો ખ્યાલ નથી કે આ કયા ટોપિકનો ક્વેશ્ચન છે. બરાબર, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટવાળા કહેશે કે આ તો અમારો ક્વેશ્ચન છે, કહી શકાય. કોઈ પણ કેટેગરીમાં મૂક્યો નથી કે આ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. પીએચ વાળો છે એટલે પીએચ મૂકી શકાય કે પર્યાવરણની સુરક્ષા માટે પીએચ દેખરેખ એટલે મોનિટરિંગ એ શા માટે મહત્વપૂર્ણ છે? ઓપ્શન ઉપરથી આપણે નક્કી કરી શકતા હતા કે આ કયો આન્સર આવે. ખતરનાક પીએચ સ્તર ઉપર હાનિકારક પદાર્થોના ઉત્સર્જન અથવા જે મુક્તિ છે એને અટકાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન કે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર એટલે કે સ્ટેશનરી ફેઝ શું છે? ઘન અધિશોષક કે જે નિષ્ક્રિય ફિલ્મ સપોર્ટ પર લેપિત અથવા કોટેડ હોય. બરાબર, પેપર ઉપર આપણે જે લગાવ્યા હતા એ અધિશોષક તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન ફાયર અને આર્સનનો છે. બરાબર, ભૌતિક નમૂના એટલે કે જે કશુંક બચી ગયું હોય આગમાં અને એમની માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આપણે શું ઓળખી શકીએ? આગનું તાપમાન માપી શકીએ? તો ના, એ વખતે કંઈ કશું થાય ના, ધુમાડાની ઘનતા ધુમાડો જ ના હોય. બર્નિંગ પેટર્ન પણ આના ઉપરથી નક્કી ના કરી શકાય. તો જે એક્સેલરેન્ટ હોય એની રચનાથી કે પેટ્રોલ હશે કે શું હશે એને આપણે માસ સ્પેક્ટ્રોમેટ્રીથી ઓળખી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લેંગમ્યુર અધિશોષણનો પ્રશ્ન છે. અધિશોષણવાળું જે ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે. એનો સમીકરણ જ્યારે બનાવીને આપ્યો હતો ત્યારે કહ્યું હતું કે આ રાસાયણિક ગતિકીના આધારે આપણે આ સમીકરણ બનાવીએ છીએ પરંતુ એનું આખું જે ડેરિવેશન હોય એ કરાવેલું નહોતું. બરાબર, પરંતુ તો પણ જો એનું સૂત્ર આપણને યાદ હોય નીચા દબાણમાં અને ઊંચા દબાણ ઉપર જેનું બિહેવિયર હતું એના ઉપરથી પણ આ પ્રશ્નનો આન્સર કરી શકાતો હતો. બરાબર, તો એના ઉપર ડાયરેક્ટ એવું છે કે નીચા દબાણે એ ડાયરેક્ટલી દબાણ ઉપર આધાર રાખે છે અને ઊંચા દબાણ ઉપર પી ઉપર 0 ઘાત આવે છે. બરાબર, એટલે કે પી ઉપર આધાર રાખતું નથી. તો એના આધારે કહી શકાય કે પહેલી જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે અને બીજી એ શૂન્ય ક્રમની છે. હવે આ કઈ રીતે ખ્યાલ આવે? અમને કઈ રીતે ખબર પડશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું અને પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? આ 12મા ધોરણમાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન છે કેમિકલ રિએક્ટિવિટીનો પ્રશ્ન છે. આંતરઆણવીય હાઇડ્રોજન બંધ ઇન્ટ્રામોલેક્યુલર
હાઇડ્રોજન બંધ વિશે સમજાવતી વખતે કહ્યું હતું અને ઓ નાઇટ્રોફિનોલ ને પી નાઇટ્રોફિનોલનો એક્ઝામ્પલ લીધો. હવે આમાં ટ્રાન્સલેશનની એરરના લીધે થોડું હોઈ શકે, કારણ કે ઇન્ટ્રામોલેક્યુલર ગયું છે, બરાબર. ઇન્ટ્રામોલેક્યુલર એ ઓ હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડમાં જોવા મળે, ઓર્થો સ્થાન ઉપર છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન છે એ એડઝોપ્શનનો છે. રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણની વાત કરી હતી, એનો ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે એમાં કેટલી ઉષ્મા જોઈએ, કે રાસાયણિક અધિશોષણમાં ઉષ્મા વધારે હોય અને ભૌતિક અધિશોષણમાં ઉષ્મા ઓછી હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા હાઇડ્રોકાર્બનને એન્ટીનોક ગુણધર્મના લીધે 100 ઓક્ટેન સંખ્યા આપવામાં આવેલી છે? પેટ્રોલિયમ કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે અને એમાં કહ્યું છે કે આઈસો ઓક્ટેનનો ઓક્ટેન નંબર 100 છે. હાલ તો અહીંયા સુધી રાખું છું, બરાબર, કારણ કે પછી બહુ લાંબુ લેક્ચર થઈ જશે, મારે પછી એડિટિંગ અને લેક્ચર અપલોડ કરવામાં પણ તકલીફ પડશે એટલા માટે. તો આનો જે પાર્ટ 2 છે, મતલબ 60 પ્રશ્નો મેં સમજાવ્યા છે, હજુ બીજા 60 સમજાવવાના બાકી છે. એક ક્વેશ્ચન મેં કહ્યું હતું કે એને તમે વાંધા અરજી કરી શકો છો. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખજો અને કોમેન્ટ કરજો તમારી કેટેગરીને તમારે માર્ક્સ કેટલા આવે છે. તો મળીએ આપણે આના પાર્ટ 2માં. થેન્ક યુ વેરી મચ.